ભૂમિ હમણાં જ પૂજા કરીને રસોડામાં ગઈ જ હતી કે ત્યારે દાદીમાએ રોજની જેમ બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું. અરે ભૂમિ, પૂજા પાઠનું નાટક પૂરું થઈ ગયું હોય તો ચા મળશે કે નહીં? એમ પણ શું શું કાપ્યું છે ભગવાને? ઉલટાનું મારા સુખી પરિવારની તમામ ખુશીઓ છીનવી લીધી. આવું બોલતા બોલતા ગુસ્સામાં દાદીમાએ પોતાના પગ પછાડ્યા હતા. ભૂમિએ રસોડામાંથી ડોક્યું કરીને કહ્યું, ચા બની ગઈ છે દાદીમા, હમણાં જ લઈને આવું છું. કપાળ ઉપર ચાંદલો, બંને હાથો કાચની બંગડીઓથી ભરેલા મરૂન રંગની સાડીમાં ભૂમિ કોઈ નવી દુલ્હન જેવી લાગી રહી હતી. દાદીમાને ચા આપીને ભૂમિ પાછી વળી જ હતી કે તેમણે બબડાવવાનું શરૂ કરી દીધું. પતિનો તો કોઈ અતોપતો નથી, જીવતો પણ છે કે નહીં, તેમ છતાં પણ ન જાણે કેમ આટલી તૈયાર થઈને રહે છે. ભૂમિએ બધું સાંભળીને પણ અવગણ્યું હતું અને તે કરી પણ શું શકે? તેના દિવસની શરૂઆત દરરોજ આવા જ દાદીમાના તીક્ષ્ણ શબ્દોથી થતી હતી. દાદીમાને ચા આપ્યા પછી ભૂમિ પોતાના સસરાને ચા આપવા માટે તેમના રૂમમાં જવા લાગી તો તેમણે તેને બૂમ પાડીને કહ્યું, ભૂમિ બેટા, મારી ચા બહાર જ મૂકી દે, હું ત્યાં જ આવીને પી લઈશ. જી પાપા બોલીને ભૂમિ પાછી આપતી રહી હતી. ભૂમિના સસરા નીરવજી રિટાયર્ડ આર્મી ઓફિસર હતા. તેમનો પુત્ર વરુણ પણ સેનામાં જવાન હતો. ભૂમિ વરુણની પત્ની હતી. માત્ર 2 વર્ષ પહેલા જ વરુણ અને ભૂમિના લગ્ન થયા હતા અને લગ્નના 2-4 દિવસ પછી જ વરુણને કોઈ ખુફિયા મિશન પર જવા માટે સેનામાં પાછો બોલાવવામાં આવ્યો હતો. આ વાતને 2 વર્ષ વીતી ગયા હતા પણ આજ સુધી વરુણ પાછો નહોતો આવ્યો કે ન તેના વિશે કોઈ સમાચાર મળ્યા હતા. તેથી સેના દ્વારા તેને લાપતા જાહેર કરી દેવામાં આવ્યો હતો. વરુણના લાપતા થવાના સમાચારથી નીરવજીની પત્નીને ખૂબ જ આઘાત લાગ્યો હતો, જેના કારણે તે કોમામાં જતી રહી હતી. ડોક્ટરનું કહેવું હતું કે વરુણનું પરત ફરવું જ તેના માટે દવાનું કામ કરી શકે છે. ભૂમિને વિશ્વાસ હતો કે વરુણ જીવિત છે અને એક દિવસ તે ચોક્કસ પાછો આવશે. તેના આ વિશ્વાસને જાળવી રાખવા માટે નીરવજી પૂરો સહયોગ આપતા હતા. તેમને ભૂમિનું પહેરી ઓઢીને તૈયાર રહેવું પસંદ હતું. વરુણના હિસ્સાનો પ્રેમ પણ તે ભૂમિ પર જ ખર્ચી નાખતા હતા. ભૂમિએ ફેશન ડિઝાઇનનો કોર્સ કર્યો હતો. તેના લગ્નના થોડા સમય પછી જ તેના સસરાએ બુટીક ખોલાવી દીધું હતું. ત્યારે દાદીમાને આનો જોરદાર વિરોધ કરીને કહ્યું હતું કે ટાઈમપાસ કરવા માટે ઘરના કામકાજ ઓછા હોય છે શું? પરંતુ નીરવજીએ તેમની કોઈ પણ વાત નહોતી સાંભળી. સાસુની બીમારી પછી ઘરના તમામ કામકાજની સંપૂર્ણ જવાબદારી ભૂમિના ખભા પર આવી ગઈ હતી. બુટીકની સાથે સાથે તે ઘર પણ સારી રીતે સંભાળતી હતી, પરંતુ દાદીમા હંમેશા તેનાથી નારાજ જ રહેતા હતા. તેમને ભૂમિનું મેકઅપ કરીને તૈયાર રહેવું, ગાડી ચલાવવું કે બુટીકમાં જવું બિલકુલ પણ પસંદ ન હતું. તેઓ ભૂમિને ટોળા મારવાનો એક પણ મોકો પોતાના હાથમાંથી ક્યારેય જવા ન હતા દેતા. સમય પસાર થઈ રહ્યો હતો. વરુણની માની તબિયતમાં કોઈક સુધારો જણાતો ન હતો. આ દરમિયાન ભૂમિના માતા પિતા ઘણી વખત તેને પોતાની સાથે ઘરે લઈ જવા માટે આવ્યા, પરંતુ દરેક વખતે તેમને ખાલી હાથ જ જવા પડ્યું. ભૂમિનું કહેવું હતું કે જ્યારે પણ વરુણ પાછો આવશે ત્યારે તેને અહીંયા નહીં જોવે તો તે પરેશાન થઈ જશે અને હવે તેના પરિવારની જવાબદારી પણ મારી જ છે. હવે સાસરું જ મારું પિયર છે. નીરવજીને ભૂમિના આવા વિચાર અને સમજદારી ઉપર ખૂબ જ ગર્વ થતો હતો. એક દિવસ નીરવજીના નજીકના મિત્ર કર્નલ દેવ ઘરે આવ્યા અને કહ્યું, નીરવ, હું એક પ્રસ્તાવ લઈને આવ્યો તારે પાસે. તો નીરવજીએ પૂછ્યું, કેવો પ્રસ્તાવ? એ પછી તે બંને મિત્રો સાથે સમય વિતાવ્યો અને લાંબા સમય સુધી વાતો કરી. પછી કર્નલ દેવ જતી વખતે કહ્યું, હું તારા જવાબની રાહ જોઈશ. કર્નલ દેવના ગયા પછી નીરવજી ઘણા દિવસો સુધી કોઈ ઊંડા વિચારોમાં ડૂબેલા રહ્યા. ભૂમિએ ઘણી વાર પૂછવાનો પ્રયત્ન કર્યો પણ તેમણે ચિંતાની કોઈ વાત નથી એમ બોલીને તેને ટાળી દેતી. પરંતુ મનમાં ને મનમાં તેમણે ભૂમિ માટે એક મોટો નિર્ણય લઈ લીધો હતો, જેની ચર્ચા ભૂમિના માતા પિતા સાથે કરવા માટે આજે તે તેના પિયરમાં જઈ રહ્યા હતા. ભૂમિ આ વાતથી સાવ અજાણ હતી. ભૂમિના બુટીકમાં જતા જ નીરવજી ઘરેથી નીકળી ગયા હતા. તેમને અચાનક આ રીતે જોઈને ભૂમિના માતા પિતા થોડા ચિંતિત થઈ ગયા હતા. ભૂમિના પિતાજીએ હાથ જોડીને નીરવજીને પૂછ્યું, તમે અચાનક અહીં, બધું બરાબર તો છે ને? હા, બધું બરાબર છે, ચિંતા જેવી કોઈ વાત નથી. નીરવજીએ કહ્યું, મેં ભૂમિ માટે એક નિર્ણય લીધો છે જેમાં તમારા બંનેનો અભિપ્રાય લેવો જરૂરી હતો. આ સાંભળીને ભૂમિના માતા પિતા એકબીજાની સામે આશ્ચર્યચકિત થઈને જોવા લાગ્યા. ભૂમિની માએ ખૂબ જ ઉતાવળથી પૂછ્યું, કેવો નિર્ણય નીરવજી? તો નીરવજીએ કહ્યું કે ભૂમિના બીજા લગ્નનો નિર્ણય.
આ તમે શું કહી રહ્યા છો? આ કેવી રીતે શક્ય છે? ભૂમિના પિતાએ આશ્ચર્ય સાથે પૂછ્યું. તો નીરવજીએ કહ્યું, કેમ શક્ય નથી? વર્ણનની પાછું આવવું હવે એક સપના જેવું છે. 5 દિવસના લગ્ન જીવનને પરિપૂર્ણ કરવા માટે ભૂમિ પોતાનું આખું જીવન એકલતાના હવાલે કરી દે એવું હું નહીં થવા દઉં. તે દીકરીના વિશ્વાસ પર પોતાના યકીનની મોહર હવે વધુ નથી લગાવી શકતો. કોઈ પણ દોષ વિના તે એક અધૂરાપનની સજા શું કામ ભોગવે? પણ નીરવજી ભૂમિની માએ જ્યારે વચ્ચે બોલવાનો પ્રયત્ન કર્યો તો નીરવજીએ તેમને રોકીને કહ્યું, માફ કરજો, પરંતુ મારી વાત હજી પૂરી નથી થઈ. આટલું કહીને તેઓ આગળ બોલ્યા કે હું મારા પુત્રના મોહમાં ભૂમિના ભવિષ્યની બલિ નહીં ચડવા દઉં. આજે મારી જગ્યાએ વરુણ પણ હોત તો ભૂમિ માટે આવી અધૂરી જિંદગી તેણે ક્યારેય સ્વીકારી ન હોત. તમે બંને તેને જન્મ આપ્યો છે. તેના જીવનનો આટલો મોટો નિર્ણય લેતા પહેલા આ વિશે તમને જાણ કરવાની મારી ફરજ હતી. તેથી હું આવ્યો, નહીતર ભૂમિનું કન્યાદાન કરવાનો નિર્ણય મેં લઈ લીધો હોત. હવે હું આજ્ઞા ચાહું છું. એમ કહીને નીરવજી ચાલા ગયા. નીરવજીના ગયા પછી ભૂમિના માતા પિતા લાંબા સમય સુધી વિચારતા રહ્યા કે તેઓ પોતાની પુત્રીના ભવિષ્ય વિશે આટલું ઊંડાપૂર્વક ન વિચારી શક્યા. પરંતુ નીરવજી જેવા લોકો વહુને પુત્રીની જગ્યાએ રાખીને પોતાના વિચારોનું સ્તર કેટલું ઊંચું રાખેલું છે. ભૂમિના બીજા લગ્ન વિશે વિચારતી વખતે વરુણનો ચહેરો ન જાણે કેટલી વાર તેમની આંખોની સામે આવ્યો હશે. ભૂમિના માતા પિતાના ઘરેથી પરત ફર્યા પછી નીરવજી પોતાના રૂમમાંથી બહાર નહોતા આવ્યા. ભૂમિ સાંજની ચા લઈને તેમના રૂમમાં જતી રહી. ટેબલ પર ચાનો કપ મૂકતા તેણે પૂછ્યું, શું થયું પપ્પા? શું તમારી તબિયત ઠીક નથી કે શું? તો તેમણે જવાબ આપ્યો, બધું બરાબર છે બેટા, અને કહ્યું, આવ થોડી વાર મારી પાસે બેસ, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. જી પાપા બોલીને ભૂમિ તેમની પાસે બેસી ગઈ. નીરવજીએ ઊંડો શ્વાસ લીધો અને બોલવાનું શરૂ કર્યું. વરુણની ગેરહાજરીમાં તે આ ઘરની જવાબદારીઓ સાથે સાથે અમારા બધાનું પણ ખૂબ સારી રીતે ધ્યાન રાખ્યું છે. પોતાની નાની મોટી દરેક ફરજને તે પ્રેમ અને સ્નેહથી નિભાવી છે. આટલું જ નહીં, પોતાની દાદીમાના કઠોર વર્તન છતાં પણ તું ક્યારે તેમની સેવા કરવાની પાછળ ન હટી. જો હું કહું કે નીરવની કમી તે ક્યારેય મહેસૂસ ન થવા દીધી તો આ ખોટું નહીં હોય. પણ હવે નહીં બેટા, હું ઈચ્છું છું કે નીરવની થોડીક યાદોનું વર્તુળ તે તારી આસપાસ બનાવી રાખ્યું છે ને, તેને તોડી તું બહાર નીકળે અને જીવનમાં આગળ વધે. ભૂમિએ કહ્યું, આજે અચાનક આવી વાતો કેમ કરો છો પાપા? તમે કંઈક થયું છે કે? વરુણ વિશે કોઈ સમાચાર આવ્યો છે કે? બોલો ને પાપા, શું થયું છે? ભૂમિ બેચેન થઈ રહી હતી. નીરવજીએ ભરેલા ગળા સાથે કહ્યું, કોઈ સમાચાર નથી આવ્યા નીરવના, અને આવશે પણ નહીં. તેના પરત આવવાની આશા હવે છોડવાની પડશે. તો ભૂમિ જોરથી બૂમ પાડીને બોલી, ના પાપા, આવું ન કહો. આટલા વર્ષોથી પતિથી છૂટા પડવાની પીડા જે તેણે પોતાની અંદર દબાવીને રાખી હતી તે આજે આંસુઓની ધાર સાથે વહી જતી હતી. નીરવજીએ ભૂમિના માથા ઉપર હાથ ફેરવતા ફેરવતા કહ્યું, આજે આ લાચાર અને બેબસ પિતા તારી પાસેથી કંઈક માંગવા ઈચ્છે છે બેટા. નાના પાડતી, મેં ઘણું વિચારીને તારો કન્યાદાન કરવાનો નિર્ણય લીધો છે. ભૂમિએ ચોંકીને કહ્યું કે પાપા તમે પણ? રૂમની બહાર જતા જતા તે ઊભી રહી ગઈ અને બોલી, આ તમે ખોટું કહી રહ્યા છો પાપા. જો હું વરુણની કમી પૂરી કરી શકી હોત તો મમ્મી આજે હોસ્પિટલમાં કોમામાં ના હોત, દાદીમાને મારાથી આટલી નફરત ના હોત, અને આજે તમે પણ મને આ ઘરમાંથી વિદાય આપવાની વાત ન કરી હોત. આટલું બોલીને તે ઝડપથી રૂમની બહાર નીકળી ગઈ. ભૂમિના ગયા પછી નીરવજી વિચારમાં પડી ગયા હતા કે તેનો મતલબ પણ બોલવાનું શું હતું. આ ઘટનાની 9 દિવસ વીતી ગયા હતા. નીરવજી પોતાના નિર્ણય પર અડગ હતા. તેમના આ નિર્ણયથી દાદીમા ખૂબ જ નારાજ હતા અને દાદીમાએ તેમની સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું. પરંતુ તો પણ તેમણે હાર ન સ્વીકારી. નીરવજીએ એકવાર ફરી ભૂમિને સમજાવવાની આશા સાથે તેના બુટીક પહોંચી ગયા હતા. તેમને જોતા જ ભૂમિએ કહ્યું, અરે પાપા, તમે અહીંયા કેવી રીતે? તો તેમણે કહ્યું, કંઈક નહીં બેટા, સાંજે ફરવા નીકળ્યો હતો. નીરવજી બોલ્યા, મેં વિચાર્યું કે તને જોઈ લઉં, તારું કામ પૂરું થઈ ગયું હશે તો આપણે સાથે ઘરે જઈશું. તો ભૂમિએ કહ્યું, પાપા, મને હજુ થોડો સમય લાગશે. તો નીરવજીએ કહ્યું, ઠીક છે, હું બહાર તારી રાહ જોઉં છું, આવી જજે. થોડી વાર પછી બુટીક બંધ કરીને ભૂમિ બહાર આવી ગઈ. નીરવજીએ તેને કહ્યું કે આજે હું ગાડી ચલાવીશ. કાર ચલાવતા ચલાવતા નીરવજીએ ફરી પોતાની વાત શરૂ કરી અને ભૂમિને કહ્યું, તે મારી વાતનો કોઈ જવાબ નથી આપ્યો બેટા, અને એ દિવસે તમે પણ બોલીને ચૂપ થઈ ગઈ હતી એવું કેમ કીધું હતું? તો ભૂમિએ કહ્યું કે
વરુણ મિશન પર જતા પહેલા મને કસમ આપી હતી કે જો તે પાછા ન આવે તો હું તેમની રાહ જોવામાં મારું આખું જીવન નહીં પૂરું કરું અને એક નવી શરૂઆત કરીશ. તે દિવસે તમે પણ એવી જ વાત કહી હતી, તમારી જ જેમ. કદાચ તે પણ મને પોતાથી દૂર કરવા માંગતા હતા. નીરવજીએ આ વાત ખૂબ જ ખુશ હતા કે વરુણ વિશે તેમનો વિચાર ખોટો ન હતો. તે પણ ભૂમિ માટે આવું અધૂરું જીવન નહોતો ઈચ્છતો. નીરવજી પોતાના નિર્ણય પર હવે બધું મજબૂત થઈ ગયા હતા. તેમણે વાતને આગળ વધારતા કહ્યું, તને યાદ છે થોડા દિવસ પહેલા કર્નલ દેવ આપણે ઘરે આવ્યા હતા ત્યારે તેઓ તેમના પુત્ર જીતુ માટે તારો હાથ માંગવા આવ્યા હતા. જીતુની પહેલી પત્નીનું લગ્નના 3 મહિના પછી જ મૃત્યુ થઈ ગયું હતું. તે લંડનમાં બહુ મોટી કંપનીમાં કામ કરે છે. તે અત્યારે અહીં જ છે અને થોડા દિવસોમાં પાછો જવાનો છે. તેથી તેઓ લગ્નની ઉતાવળમાં છે. કર્નલ દેવને હું ઘણા વર્ષોથી ઓળખું છું. તેઓ ખૂબ જ સંસ્કારી અને બુદ્ધિશાળી લોકો છે. તું ત્યાં બહુ ખુશ રહીશ અને તારે તો જીતુ સાથે લંડનમાં જ રહેવું પડશે. આ સંબંધ માટે હા પાડી દે બેટા, નીરવજીએ ભાવપૂર્વક ભૂમિને કહ્યું. તો ભૂમિએ જવાબ આપ્યો, મને નહોતી ખબર પાપા કે તમારા પ્રેમનું શ્રણ મારે એક દિવસ તમારાથી ધ્રુવ જઈને ચૂકવવું પડશે. નીરવજીએ ભૂમિ અને જીતુનો સંબંધ નક્કી કરી દીધો. ભૂમિના માતા પિતાને પણ જાણ કરી દેવામાં આવી હતી અને લગ્નનો દિવસ પણ આવી ગયો હતો. બંગલાની સજાવટ નીરવજીએ ભૂમિની પસંદગીના ફૂલોથી કરાવી હતી. જાન જેવી જ બંગલાની સામે પહોંચી તો તરત જ નીરવજીએ બધાનું સ્વાગત કર્યું. થોડી વાર પછી ભૂમિની માં તેને મંડપમાં લઈ જવા માટે આવી તો ભૂમિએ જોરથી પોતાની માની હાથને પકડ્યા અને કહ્યું, હું આ નહીં કરી શકું માં, મારું મન ખૂબ જ ગભરાઈ રહ્યું છે. ખબર નહીં કેમ મને વારંવાર એવું લાગે છે કે વરુણ અહીં ક્યાંક આસપાસ છે. હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરી શકું. આ બધું થતું અટકાવી દે માં. ભૂમિ પોતાની માં સામે હાથ જોડીને રડતા રડતા બોલી અને બેભાન થઈને જમીન પર પડી ગઈ. જ્યારે ભૂમિની માં તેને બેભાન થવાની સૂચના આપવા બહાર આવી કે તે બેભાન છે ત્યારે તેણે જોયું કે આર્મીની એક ગાડી બંગલાની બહાર આવીને ઊભી રહી છે. તેમાંથી સેનાના 3 જવાનો નીચે ઉતર્યા. પછી તેમણે હાથ પકડીને ચશ્મા પહેરેલા એક વ્યક્તિને ગાડીમાંથી નીચે ઉતાર્યો. લગ્ન સમારોહમાં આવેલા તમામ લોકોની આંખો ભારે આશ્ચર્યથી તે વ્યક્તિને જોઈ રહી હતી. તેને જોતાની સાથે જ નીરવજીની આંખોમાંથી આંસુનો ધરિયો ઉભરાઈ ગયો. વરુણ મારા પુત્ર, તે અમને ખૂબ રાહ જોડાવી. આટલું કહીને નીરવજીએ તેને પોતાના ગળે લગાવીને પોતાના પુત્રના પાછા આવવાની તડપને શાંત કરી. ભૂમિની માં દોડીને ખુશીથી અંદર ગઈ અને તેણે ભૂમિ પર પાણી નાખ્યું અને પછી જોરથી તેને હલાવીને બોલી, ઊભી થા બેટા, બહાર જઈને જો, તારા વિશ્વાસે આજે તારા સુહાગને પાછો આપી જ દીધો. ભૂમિ બધી હદો વટાવીને બહાર દોડી ગઈ અને વરુણને વળગી ગઈ. તેણે જોર જોરથી રડતા રડતા કહ્યું, આખરે તમે મારા વિશ્વાસની લાજ રાખી જ લીધી છે વરુણ. વધારે પડતા અવાજને કારણે વરુણના દાદીમા પણ બહાર આવી ગયા હતા અને વરુણને જોઈને પોતાના આંસુના વહેણને રોકી ન હતા શક્યા. વરુણ ભૂમિને કહ્યું, મારી વાપસી એક ખામી સાથે થઈ છે ભૂમિ. લડાઈમાં મેં મારી બંને આંખો ગુમાવી દીધી છે. જેને હવે હંમેશા આધારની જરૂર પડશે તો તે તારો આધાર કેવી રીતે બનશે? ભૂમિએ બૂમ પાડીને કહ્યું, આ કેવી વાત કરી રહ્યા છો તમે? આપણે પૂરા જીવનના સાથી છીએ. આપણે ફક્ત એકબીજાના આધાર અને હમદર્દીની નહીં પરંતુ એકબીજાના સાથની જરૂર છે. આટલું કહીને ભૂમિએ પોતાનો હાથ વરુણ તરફ લંબાવ્યો અને કહ્યું, તમે આપશો ને મારો સાથ? જીતુ ઘણા સમયથી દૂર ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો. તેને વરુણનો હાથ પકડીને પોતાના હાથને ભૂમિના હાથમાં આપી દીધો. ભૂમિ કર્નલ દેવ પાસે ગઈ અને હાથ જોડીને બોલી, મને માફ કરી દો અંકલ, હું આ ઘર અને વરુણને છોડીને ક્યાં નહીં જઈ શકું. કર્નલ દેવ પણ ભૂમિના માથા ઉપર હાથ મૂકીને તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે મને એ વાતની ખૂબ જ ખુશી છે કે તારો વરુણ તારા માટે પાછો આવી ગયો છે. મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી છે લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો નવા છો ચેનલ પર તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.